ચલો હવે મિત્રો, નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. તમારું સ્વાસ્થ્ય સારું રહે, નિરોગી રહો, આગળ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ દરેકને. હવે આપણે નવા આગળ પ્રકરણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સારી રીતે ઘેર અભ્યાસ કરો, બરાબર. તો હવે આપણે દેહ, જળ અને પરિવહન 18મા પ્રકરણની અંદર જોઈશું, બરાબર. ચલો હવે આગળ જોઈએ. આપણે પરિવહનની વાત કરીએ તો બધા જ જીવંત કોષોને પોષક દ્રવ્યો, ઓક્સિજન, બરાબર, અન્ય પદાર્થોની જરૂર હોય છે. કોષની અંદર વિવિધ ચયાપચયની ક્રિયાઓ થતી હોય છે, એટલે એને પોષક દ્રવ્યો પૂરા પાડવા પડે, ગ્લુકોઝ ને બધું, એમિનો એસિડ ને બધું. પછી ઓક્સિજન પૂરો પાડે શક્તિ, જારક શોષણ કરવા માટે, બરાબર. અંતઃસ્રાવોની જરૂર પડતી હોય, ખનિજ આયનોની જરૂર પડતી હોય, તો આ કોષોને પહોંચાડવા પડે. અને ચયાપચયની ક્રિયાને અંતે, કોષમાં ચયાપચયની ક્રિયા થાય, એના અંતે શું ઉત્પન્ન થાય? હાનિકારક દ્રવ્યો CO2 છે, એમોનિયા ઉત્પન્ન થાય છે. આ નકામા પદાર્થોને દૂર કરવા માટે, શું કરવા માટે? દૂર કરવા. પ્રાણીઓમાં વિશિષ્ટ દેહ જળના વહનની આવશ્યકતા થાય. આ વહન પામવું જોઈએ, બરાબર. તો એ દેહ જળના વહનની જે આવશ્યકતા રહે છે એને આપણે પરિવહન કહીશું. આપણે તો આપણા શરીરની અંદર આવું જે પરિવહન છે એની વાત કરીએ આપણે કે ભાઈ આ પરિવહન જે રહ્યું એ આપણા જે પાચન માર્ગ અને શરીર દિવાલની વચ્ચે પોષક દ્રવ્યોની આપ-લે કરવા માટે, ફેફસા અને આપણા કોષો સુધી ઓક્સિજન પહોંચાડવા માટે પરિવહન તંત્ર આવેલું છે. તો રુધિર દ્વારા આપ-લે થાય છે કેટલાક પ્રાણીઓમાં, કોઈમાં લસિકા દ્વારા થાય છે, તો રુધિર પરિવહન કહીશું. લસિકા દ્વારા પરિવહન થાય તો લસિકા પરિવહન કહીશું. તો આપણા એ પાચન માર્ગથી પોષક દ્રવ્યો ફેફસાથી ઓક્સિજનને ક્યાં સુધી? કોષો સુધી પહોંચાડે છે. કોષોમાં ચયાપચયની ક્રિયા થઈ જાય એટલે નકામા પદાર્થો જે ઉત્પન્ન થાય છે એ કોષમાંથી દૂર કરવા જ પડે, નહીંતર ચયાપચયની ક્રિયાઓ બરાબર ચાલી શકે નહીં. તો કોષોમાંથી એ નકામા પદાર્થોને રુધિર દ્વારા જે તે અંગ, કિડની સુધી પહોંચાડવામાં આવે છે, બરાબર. તો આ માટે જે વિશિષ્ટ દેહ જળ વહન પામી રહ્યું છે એના દ્વારા વહન થાય છે, એને આપણે પરિવહન કહીશું. આપણે તો પરિવહન આપણે અગાઉ પણ ભણ્યા હતા, બંધ પરિવહન અને ખુલ્લું પરિવહન. તો વંદામાં કેવું પરિવહન હતું? ખુલ્લું પરિવહન હતું. હિમોલિક આપણે ભણતા હતા શરીરમાં, બરાબર. રુધિર કિસ્કાઓનો ગેરહાજર હોય. જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર બંધ પ્રકારનું પરિવહન છે, રુધિર કિસ્કાઓ હાજર છે, બરાબર. તો ત્યાં આવું બે પ્રકારનું પરિવહનની આપણે વાત કરીને આવ્યા છીએ. હવે આપણે આગળ વાત કરવા માગીએ છીએ જળ. એ દેહ જળ, વિશિષ્ટ દેહ જળ એટલે કયું? તો લાલ દેહ જળ છે, રુધિર છે શરીરમાં. તો આપણામાં લાલ દેહ જળ પરિવહન પામી રહ્યું છે અને લસિકા પણ પરિવહન પામે છે. આપણામાં સફેદ દેહ જળ લસિકા છે. આ રુધિરમાં રક્તકણ છે એટલે લાલ રંગનું દેહ જળ કહીશું. આમાં રક્તકણ નથી, માત્ર લસિકા કણો એટલે શીતકણ આવેલા છે એટલે સફેદ દેહ જળ કહીશું, બરાબર. જ્યારે કેટલાક પ્રાણીઓમાં પાણી દ્વારા પરિવહન થાય છે. સુર્તોચિત પ્રાણીઓમાં જલ પરિવહન તંત્ર જોવા મળે, એવું ભણ્યા હતા આપણે, બરાબર. તેથી સ્નાન વાદળી છે, કોષ્ટાંતરી છે જેવા પ્રાણીઓમાં પાણીના વહન દ્વારા પર્યાવરણ અને શરીર ગુહા વચ્ચે શું થાય છે? વિવિધ દ્રવ્યોની આપ-લે થાય છે. પોષક દ્રવ્યો, ઓક્સિજન પાણી દ્વારા જ કોષની અંદર દાખલ થાય છે અને પાણીમાં દ્વારા જ નકામા પદાર્થો બહાર નિકાલ પામતા હોય છે. તો જલ પરિવહન ચાલી રહ્યું છે ત્યાં પ્રાણીઓમાં, બરાબર. એમાં રુધિરાભિસરણ તંત્ર હોતું નથી. રુધિર કોને કહેવાય? રુધિર વાહિનીઓમાં વહન પામતી લાલ રંગની વિશિષ્ટ સંયોજક પેશીને રુધિર કહે છે. લાલ રંગનું વિશિષ્ટ સંયોજક પેશી છે એને આપણે રુધિર તરીકે ઓળખીશું. શરીરના બધા જ અંગો, પેશીઓ અને કોષોને જોડે છે. તો રુધિર આપણા શરીરની અંદર વિવિધ અંગો છે, પેશીઓ છે કે કોષોને શું કરે છે? જોડે છે. કારણ કે રુધિર દ્વારા દ્રવ્યો પહોંચે છે, તેથી નકામો કચરો એના દ્વારા જ વહન પામે છે. તો એ એક જોડવાનું કામ કરે, એટલે એને આપણે પ્રવાહી સંયોજક પેશી કહીશું. કેવી પેશી કહેશો? પ્રવાહી સંયોજક પેશી તો જોડવાનું કામ કરે છે એટલે, અને આ પ્રવાહી છે એટલે પ્રવાહી સંયોજક પેશી તરીકે એને આપણે ઓળખવામાં આવે છે. રુધિરના બંધારણમાં જોઈએ તો આધારક, બરાબર. આંતરકોષીય દ્રવ્ય તરીકે શું છે? રુધિર રસ છે, 55% આવેલું છે.
જ્યારે સંગઠિત જે રચનાઓ છે, બધા કોષો ભેગા મળી જે રચના બનેલી છે કોષોની, એને આપણે સંગઠિત રચનાઓમાં કોણ છે? બ્લડ સેલ છે, રુધિર કોષો છે. 45% આવેલા છે. તો 45% કોષો આપણને જોવા મળશે. તો હવે પહેલાં આપણે રુધિર રસની વાત કરીએ. બરાબર, આપણે ડિટેલમાં રુધિર વિશે ભણવાનું છે અહીંયા. બરાબર, લસિકા પરિવારની વાત થોડીક જ કરવાની આવશે અહીંયા. તો અહીંયા આછા પીળા રંગનો સ્નિગ્ધ પ્રવાહી છે. તો રુધિર રસ એ ચીકણું પ્રવાહી છે. આપણે જોજો, રુધિર ચિકાસવાળું દ્રવ્ય છે, એ આછા પીળા રંગનું છે અને બેઝિક પ્રવાહી છે, કારણ કે એનું પીએચ કેટલું છે? 7.4 છે, એટલે બેઝિક છે. રુધિરની અંદર રુધિર એ 55% ભાગ ધરાવતું હોય છે. તો આ રુધિરની અંદર પાણી છે, રુધિર રસમાં રુધિર નત્રલો છે, ખનિજ આયનો છે, બીજા પોષક દ્રવ્યો પણ હોય છે, અંતઃસ્રાવો પણ હોય છે. બરાબર, વાયુઓ પણ આવેલા હોય, બધા ઘણા બધા ઘટકો આવેલા હોય છે. તો અહીંયા પાણી છે એ 90 થી 92% હોય છે. પાણી કેટલું છે? 90 થી 92% છે. રુધિર નત્રલ છે એ 6 થી 8% છે અને ખનિજ આયનો આવેલા છે બાકીના. તો રુધિર નત્રલો કયા છે? ખાસ પ્રશ્ન પૂછાતો હોય છે આપણી પાસે. તો આલ્બ્યુમિન એની અંદર, સીરમ આલ્બ્યુમિન કહીશું આપણે એને. તો આશ્રિત નિયમન અને પીએચ નિયમન કરે છે. ગ્લોબ્યુલિન ગોળાકાર પ્રોટીન છે એક પ્રકારનું. તો પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલો છે. બરાબર, તો આઈજી ઇમ્યુનોગ્લોબ્યુલિન આપણે કહેતા હતા. કયું કહેતા હતા આપણે? ઇમ્યુનોગ્લોબ્યુલિન. તો આગળ પણ અભ્યાસ કરીશું રોગોની અંદર, આપણે 12મામાં આવશે આ બધી વાત. ફાઇબ્રિનોજન પ્રોથ્રોમ્બિન એ રુધિર ગંઠાઈ જવા માટે જવાબદાર છે. તો રુધિર ગંઠાવા માટે જવાબદાર પ્રોટીન કયા છે? ફાઇબ્રિનોજન અને પ્રોથ્રોમ્બિન છે. બરાબર, તો આ રુધિર નત્રલની વાત થઈ. ચલો ખનિજ આયનની વાત કરીએ. સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ક્લોરિન, બાયકાર્બોનેટ અને ફોસ્ફેટ છે બધા અંદર. તો એપી આશ્રુતિ નિયમ અને પીએચ નિયમનનું કાર્ય કરતા હોય છે. ચલો હવે આ સિવાય રુધિર રસની અંદર આપણે કહીએ કે જ્યારે રોગકારક સ્થિતિ હોય, કોઈ રોગ થયો છે અને જ્યારે બ્લડ ટેસ્ટ કરીએ ત્યારે એની અંદર આ બધા કેટલાક ઘટકોનું પ્રમાણ વધારે જોવા મળે. ડાયાબિટીસમાં ગ્લુકોઝ વધારે હોય છે. બરાબર, પછી જે શું કહેવાય આપણા એમિનો એસિડ પણ કે જોવા મળે, પ્રોટોન એરિયાની અંદર જોવા મળે. લિપિડ કોલેસ્ટ્રોલ વધારો, હાર્ટ એટેક આવ્યો હોય, બ્લડ પ્રેશર હોય, તો રુધિરનું જ્યારે લિપિડ પ્રોફાઇલ કરીએ ત્યારે કોલેસ્ટેરોલ, HDL, LDL, ટ્રાયગ્લિસરાઇડ બધું આપણે પૃથ્થકરણ એનું પ્રમાણ વધઘટ જોઈ શકીએ છીએ. તો લિપિડ પણ જોવા મળે છે. હવે રુધિર ગંઠાઈ જવા માટેના કારકો જે છે એ નિષ્ક્રિય સ્વરૂપે રુધિર રસમાં હોય છે. રુધિર ગંઠાવા માટે કારકો જવાબદાર છે. બરાબર, તો એ કારકો એ નિષ્ક્રિય સ્વરૂપે રુધિર રસની અંદર જોવા મળતા હોય છે. તો સીરમ કોને કહીશું આપણે? તો રુધિરની અંદર રુધિર ગંઠાઈ જવા માટે કારકો સિવાયનો જે રુધિરમાં ભાગ છે એને આપણે સીરમ કહીશું. બરાબર, તો અહીંયા એ રુધિર ગંઠાઈ જવા માટેના કારકો સિવાયનો જે ભાગ છે એને આપણે સીરમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે રુધિર રસનું બંધારણ 2 ગુણનો પ્રશ્ન અલગ પૂછેલો પણ હોય છે. એમાં ખાસ રુધિર નત્રલો પરીક્ષા વધારે પૂછાતા હોય છે હેતુલક્ષી તરીકે. બરાબર, હવે આપણે રુધિર કોષોની વાત કરીશું. તો ચલો હવે રુધિરના બંધારણમાં આપણે રુધિર રસની વાત કરી. હવે વાત કરીશું રુધિર કોષો. 45% રુધિર કોષો આવેલા છે. સંગઠિત રચના છે. તો 3 સંગઠિત રચનાઓ છે. કઈ કઈ? રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકાઓ. તો આપણે પહેલાં રક્તકણની વાત કરીએ. તો ઇરિથ્રોસાઇટ્સ, રેડ બ્લડ કોર્પલ્સ કહીશું આપણે. તો ગોળાકાર છે, બરાબર, અને એની અંદર કોષ કેન્દ્ર નથી, કોષરસ બતાવેલો છે માત્ર. તો સૌથી વધુ માત્રામાં રુધિર કોષો આપણા મનુષ્યના રુધિરમાં હોય તો કોણ છે? એરિથ્રોસાઇટ રક્તકણ આવેલા છે. પ્રતિ ઘન મિલીલીટર રુધિરમાં 5.5 મિલિયન એટલે 50 થી 55 લાખ રક્તકણો આવેલા હોય છે. તો આપણા પ્રતિ ઘન મિલીમીટર રુધિરની અંદર રુધિર તે 5 થી 5.5 મિલિયન હોય છે. લાલ અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે. તો રક્તકણો કેવું ઉત્પન્ન થાય? લાલ અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે. કોષ કેન્દ્ર મોટાભાગના સસ્તનમાં રક્તકણમાં કોષ કેન્દ્ર વિહીન હોય છે. તો અહીંયા
આપણા માનવની અંદર રુધિરમાં રક્તકણમાં કોષ કેન્દ્ર હોતું નથી. ઊંટના રક્તકણમાં કોષ કેન્દ્રમાં છે. આકાર જોઈએ તો દ્વિઅંતરગોળ. તો બે રકાબીના અંતરગોળ ભાગ ભેગા કરેલો ગોળાકાર દેખાય છે, તો દ્વિઅંતરગોળ છે. એફી તત્વ ધરાવતું, લો તત્વ એટલે લોયુક્ત એટલે એફીયુક્ત સંયુગ્મી પ્રોટીન કયું છે? એની અંદર એચબી આવેલું છે, હિમોગ્લોબિન. એચબી આપણે ભણીને આવ્યા છીએ ચતુર્થ પ્રોટીનની 4 શૃંખલાઓ, 2 આલ્ફા 2 બીટા, વચ્ચે એફી તત્વ હતું, બરાબર. તો આ લોયુક્ત સંયુગ્મ પ્રોટીન એચબીની હાજરી છે એટલે લાલ રંગ રુધિર હોય છે. તો રક્તકણમાં કયું? એચબી આવેલું છે એટલે લાલ રંગનું રુધિર. સ્વસ્થ વ્યક્તિ છે એની અંદર દર 100 ml રુધિરની અંદર 12 થી 16 ગ્રામ એચબી હોય. કેટલું હોવું જોઈએ? 12 થી 16 ગ્રામ એચબી આપેલું હોય છે. જીવનકાળ જોઈએ તો 120 દિવસ છે, સરેરાશ 4 મહિના, બરાબર. વિઘટન જોઈએ તો બરોળની અંદર થાય. તો જ્યારે 120 દિવસનું આયુષ પૂરું થાય એટલે બરોળની અંદર એ વિઘટન પામે છે, તોડી નાખવામાં આવે છે, એચબી છૂટું પાડવામાં આવે છે. તો એ રક્તકણોનું કબ્રસ્તાન કહીશું કોણ? બરોળ. તો રક્તકણનું કબ્રસ્તાન છે તો બરોળ હેતુલક્ષી પ્રશ્ન પણ બની જાય, બરાબર. અને કાર્ય કરે છે ઓક્સિજન અને CO2 નો વાદ આપણે ભણીને જ આવ્યા છીએ, બરાબર. HHBO2 KHBO2, બરાબર, HbCO2 આ બધું ભણી રહ્યા છે. તો ઓક્સિજન અને CO2 નું શું કરશે? વહન કરે છે. તો અહીંયા જે એચબી વાળો પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્ન છે, બરાબર. પ્રતિ કિલોમીટરમાં સંખ્યા કેટલી છે, આયુષ કેટલું છે, હિમોગ્લોબિન કેટલું હોય, એ બધું હેતુલક્ષી પ્રશ્નમાં આવતું હોય છે. તો આ રક્તકણની વાત કરી. હવે શ્વેત કણની વાત કરીએ. શ્વેત મીન્સ સફેદ કણ. તો WBC, બરાબર, વ્હાઇટ બ્લડ કોર્પલ્સ કહીશું આપણે. સફેદ રંગના રુધિર કણો છે. લિકોસાઇટ્સ પણ કહેવાય ને. શું કહીશું આપણે? લિકોસાઇટ્સ પણ કહીશું. તો એચબીના અભાવને કારણે, એચબી નથી એટલે લાલ રંગ તો હોય જ નહીં, બરાબર. તો એચબીનો અભાવ છે એટલે રુધિર રંગહીન છે. કેવું છે? રંગહીન દેખાય છે. તો તેને શ્વેત રુધિર કોષો કહીશું. નિર્માણ અસ્થિ મજ્જામાં થાય. માયલોઇડ ટિશ્યુ છે, લસિકા પેશી છે, એની અંદર આ શ્વેત કણોનું નિર્માણ થાય છે. તો અહીંયા આકાર જોઈએ તો અનિયમિત આકારના છે. કોઈ ચોક્કસનો આકાર હોય, અમીબીય ગતિ દર્શાવે છે એટલે અમીબાની જેમ અનિયમિત આકાર ધરાવતા હોય છે. કોષ કેન્દ્ર યુક્ત હોય, એની અંદર કોષ કેન્દ્ર ખંડયુક્ત આવેલો હોય છે. કોષ કેન્દ્ર એક જ પણ ખંડયુક્ત કોષ કેન્દ્ર હોય છે. પ્રમાણ જોઈએ તો પ્રતિ ઘન મિલીલીટર રુધિરમાં 6000 થી 8000 હોય છે. 6000 થી સૌથી ઓછું પ્રમાણ રક્તકણ છે, 6000 થી 8000, બરાબર. તો આ જીવનકાળ જોઈએ તો અલ્પજીવી છે. શ્વેત કણો કેવા છે? અલ્પજીવી છે. અને 10 થી 13 દિવસ આયુષ ધરાવતા હોય છે. એનું આયુષ કેટલું છે? 10 થી 13 દિવસનું હોય છે. આવું શ્વેતકણના પ્રકારની વાત કરીએ તો શ્વેતકણની અંદર આપણે જોઈએ કે જે કોષરસ છે એની અંદર જે કોષરસમાં કણિકાઓની હાજરીને લીધે આપણે એના 2 પ્રકાર છે, કણિકામય શ્વેતકણ, કણિકા વિહીન શ્વેતકણ. જે શ્વેતકણના કોષરસમાં કણિકાઓ આવેલી હોય એને આપણે કણિકામય શ્વેતકણ કહીશું. અને જે શ્વેતકણના કોષરસની અંદર કણિકાઓ નથી, તો આમાં કણિકાઓ નથી, આપણે દોરી આમાં દોરી લઈશું. જુઓ, તો આમાં નથી, તો આ કયા શ્વેતકણ કહીશું? કણિકાવિહીન શ્વેતકણ કહીશું. હવે આ જે કણિકાવિહીન શ્વેતકણ છે એની અંદર કોષ કેન્દ્રને ખંડયુક્ત છે એને અનુલક્ષીને એના પ્રકાર પડે છે. બેઝિક અભિરંજન ક્ષમતાને આધારે એના પ્રકાર પડે છે. તો તટસ્થ કણ 3, તટસ્થ કણ એરિથ્રોઇઓસિનોફિલ્સ અથવા અમ્લરાગી કણ, બેઝોફિલ અલ્કલરાગી કણ. અભિરંજન ક્ષમતાને આધારે કોષરસમાં કણિકાઓની અભિરંજન ક્ષમતા અને કોષ કેન્દ્ર જે ખંડયુક્ત છે એને અનુલક્ષીને એના પ્રકાર પડે છે 3: તટસ્થ કણ, અમ્લરાગી કણ અને અલ્કલરાગી કણ. તટસ્થ કણની અંદર જે કણિકાઓ છે એ તટસ્થ અભિરંજક એસિડ અને બેઝિક અભિરંજક બે મિશ્ર કરી અને અભિરંજિત કરીએ તો અહીંયા જાંબલી રંગની બનતી હોય છે. તો 60 થી 65% તટસ્થ કણો આપણા રુધિરમાં હોય છે. કેટલા ટકા? 60 થી 65%. 2 થી 5 કોષ કેન્દ્રો હોય છે. 2 અથવા 5 ખંડોમાં ખંડયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે. ભક્ષક કોષ તરીકે તટસ્થ કણો કામ કરશે, બરોબર. તો પોલીમોર્ફો PMNL પણ એનું નામ છે. PMNL પોલીમોર્ફો ન્યુક્લિયસ લિકોસાઇટ, બરાબર. બહુરૂપી કોષ કેન્દ્રીય એટલે ખંડો વધારે છે
એટલે અહીંયા પોલીમોર્ફોન્યુક્લિયસ, બરાબર. અરે એલ મીન લિકોસાઇટ છે, બરાબર. PMNL પણ આને કહીશું આપણે. તો 60થી 65% છે, 2 થી 5 કોષ કેન્દ્રો છે. તો ભક્ષક કોષ તરીકે કામ કરે છે. શરીરની અંદર કોઈ રોગકારક જીવાણુ દાખલ થાય તો એ સૂક્ષ્મ જીવાણુ શું કરે છે? નાશ કરે છે. એટલે ભક્ષક કોષ તરીકે કાર્ય કરતા હોય છે. ઇયોસિનોફિલ્સ અથવા અમ્લરાગી કણની વાત કરીએ તો અહીંયા 2 થી 3% આ શ્વેતકણો આપણામાં જોવા મળે, બરાબર. દ્વિખંડી છે, 2 જ ખંડોમાં વિભાજિત થયેલું કોષ કેન્દ્ર છે. ચેપથી રક્ષણ આપે છે, ઇન્ફેક્શન ન થાય એના સામે રક્ષણ આપવાનું કામ કરશે. એલર્જીની પ્રતિક્રિયા સાથે સંકળાયેલા છે. તો એલર્જી જ્યારે થાય છે, એલર્જીની પ્રક્રિયામાં પણ આ ઇયોસિનોફિલ અથવા અમ્લરાગી કણ સંકળાયેલા હોય છે. આ કણિકાઓ જે રહીએ અમ્લ મીન એસિડિક અભિરંજકથી અભિરંજિત થાય છે, ઇયોસિનથી અભિરંજિત થાય એટલે લાલ રંગની કણિકાઓ બની જશે. ઇયોસિન ઉપરથી ઇયોસિનોફિલ્સ, બરાબર. તો ઇયોસિન એટલે એસિડિક અભિરંજકથી એનાથી અભિરંજિત કરવામાં આવતો હોય છે. બેઝોફિલ્સ અલ્કલરાગી કણ, બેઝિક અભિરંજક મિથિલિન બ્લ્યુથી અભિરંજક થાય એટલે ભૂરા રંગની કણિકાઓ બની જશે, બરાબર. તો 0.5 થી 1% છે, ઓછી ખૂબ જોવા મળે. 2 થી 3 ખંડયુક્ત કોષ કેન્દ્ર જોવા મળશે. હિપેરિન, હિસ્ટેમાઇન, સેરોટોનિનનો સ્ત્રાવ કરે છે બેઝોફિલ્સ. તો કોનો સ્ત્રાવ કરશે? હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિનનો સ્ત્રાવ કરે છે. સોજાની પ્રતિક્રિયા, ઇન્ફ્લામેશન, જે સોજો આવે જેની પ્રતિક્રિયા સોજો દૂર કરવાનું કામ પણ કરતો હોય છે. તો આ બધા કણિકાવિહીન શ્વેતકણો છે. કણિકાવિહીન કોષરસમાં કણિકાઓ ગેરહાજરી છે, જો ક્યાંય કણિકાઓ આપણને જોવા મળતી નથી. તો 2 પ્રકાર છે એના. તો એક છે મોનોસાઇટ અથવા એક કેન્દ્રીકણ, લિમ્ફોસાઇટ અથવા એનું બીજું નામ છે લસિકા કણ. તો અહીંયા સૌથી મોટા કદનો શ્વેતકણ હોય તો મોનોસાઇટ છે, સૌથી નાનો હોય તો લિમ્ફોસાઇટ છે, બરાબર. તો અહીંયા 6 થી 8% છે. અને મૂત્રપિંડ આકારનું કોષ કેન્દ્ર છે વૃક્કાકાર. ભક્ષક કોષ અને શરીરમાં પ્રવેશતા રોગકારક જીવો સામે શું કરશે? રક્ષણ આપે છે. એટલે તટસ્થ કણ અને મોનોસાઇટ્સ બંને એક જ કાર્ય કરતા હોય છે. લિમ્ફોસાઇટની વાત કરીએ તો 20 થી 25% લિમ્ફોસાઇટ લસિકા કણો હોય છે. અને આ જે ગોળાકાર કોષ કેન્દ્ર ધરાવતા હોય છે, કોષ રસ ઓછો, કોષ કેન્દ્ર મોટું અને ગોળાકાર હોય. રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. તો રોગ પ્રતિકારક તંત્રનો મુખ્ય કોષ હોય તો કયો છે? લિમ્ફોસાઇટ છે, લસિકા કોષો છે. પણ આ લસિકા કોષો 2 પ્રકારના છે, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. બી કેમ કીધા આપણે એને? બોન મેરો, અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય અને ત્યાં પરિપક્વ બને છે, એને આપણે બી લસિકા કોષો કહીશું. અને જે લસિકા કોષો અસ્થિ મજ્જામાંથી સ્થાનાંતર કરીને આવે છે ક્યાં? આપણી થાઇમસ ગ્રંથિમાં આવે તો ટી લસિકા કોષો કહીશું આપણે એને. તો અહીંયા આપણે 2 પ્રકારના કણિકાવિહીન શ્વેતકણો વાત કરી, એક કેન્દ્રીકણ અને લસિકા કણ. તો આ બી અને ટી લસિકા કોષો, બી મીન બોન મેરો સેલ, અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થયા ત્યાં પરિપક્વ થઈ એન્ટીજન સામે લડવાનું કામ કરે છે એટલે બી લસિકા કોષો કહીશું. અને ટી લસિકા કોષો કોને કહેવાય? જે લસિકા કોષો અસ્થિ મજ્જામાંથી સ્થાનાંતર કરીને થાઇમસ ગ્રંથિમાં ત્યાં પરિપક્વ બને તો એને થાઇમસ સેલ અથવા ટી લસિકા કોષો કહીશું, બરાબર. આગળ આપણે અભ્યાસ કરવાના છીએ. તો અહીંયા આપણે આ શ્વેતકણની વાત થઈ. હવે રુધિર કણિકાઓની આપણે પછી વાત કરીએ, બરાબર. આગળ જોઈએ, બરાબર. તો રુધિર કણિકાઓની વાત કરીએ. તો હવે ત્રીજો કોષની વાત કરીશું, રુધિર કણિકાઓ, જેનું બીજું નામ છે થ્રોમ્બોસાઇટ્સ. થ્રોમ્બોસાઇટ, થ્રોમ્બ એટલે જમાવતા કોષો, રુધિરને જમાવતા કોષો છે. તો એની અંદર કોષ કેન્દ્ર નથી. રક્તકણોમાં કોષ કેન્દ્ર નથી, માત્ર કોષ કેન્દ્ર શેમાં જોયું આપણે? શ્વેતકણોમાં કોષ કેન્દ્ર જોયું. શેમાં જોયું? શ્વેતકણોમાં કોષ કેન્દ્ર જોવા મળ્યું, બરાબર. તો મેગાકેરિયોસાઇટ તરીકે અસ્થિ મજ્જાના વિશિષ્ટ કોષોમાંથી ઉત્પન્ન થતા ખંડિત કોષો છે, ટુકડા છે કોષોના, બરાબર. પ્રતિ ઘન મિલીમીટર રુધિરમાં 1.5 લાખથી 3.5 લાખ છે. પેલા કેટલા હતા રક્તકણો? સૌથી વધુ રક્તકણ 5 થી 5.5 મિલિયન એટલે 50 થી 55 લાખ એટલે સૌથી વધુ. બીજા નંબરમાં કયા રુધિર કોષો? તો 1.5 લાખથી 3.5 લાખ છે. અને ત્રીજા નંબરમાં કોણ હતા? શ્વેતકણો છે, 3 થી 8 હજાર, બરાબર. તો અહીંયા આપણે આ જે
પ્લેટલેટ્સ કહીએ છીએ આપણે, ડેન્ગ્યુની અંદર પ્લેટલેટ ડાઉન થઈ જાય છે. તો અહીંયા પ્રતિ ઘન મિલીલીટર રુધિરની અંદર જોઈએ આપણે તો રુધિર જામી જવા કે ગંઠાઈ જવા સાથે સંકળાયેલું કયું પ્રોટીન? થ્રોમ્બોપ્લાસ્ટિનનો સ્ત્રાવ કરતો હોય છે. અને એ થ્રોમ્બોપ્લાસ્ટિનને કારણે રુધિર જામી જાય છે. તો રુધિર કણિકાની જ્યારે સંખ્યા ઘટી જાય ત્યારે આપણા રુધિર ગંઠાવાની ક્રિયાની ખામી સર્જાય છે. બરાબર, રુધિર જલ્દી જામતું નથી, બ્લડ ફ્લો થઈ જતો હોય છે, સહેજ ઘા પડેલું રુધિર બહાર નીકળી જ જાય. તો આ ડેન્ગ્યુની અંદર આપણે જોઈએ છીએ. બરાબર, પ્લેટલેટ ડાઉન થઈ જાય છે. તો અહીંયા આ રુધિર ગંઠાઈ જવાની જે સાથે સંકળાયેલો કોષ હોય તો થ્રોમ્બોસાઇટ્સ નામ એને આપેલું છે આપણે. બરાબર, તો આ રુધિર કોષોની આપણે માહિતી મેળવી લીધી બધી. હવે જોઈશું આપણે રુધિર જૂથોની વાત કરવા માગીએ છીએ. બરાબર, તો આગળ આપણે જેનેટિક્સમાં પણ આવવાના છે રુધિર જૂથની વાત કરવાની. તો અહીંયા પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ. ચલો મિત્રો, હવે રુધિર જૂથોની વાત કરવી છે. એક નવો પ્રશ્ન, રુધિરનું બંધારણની વાત કરી દીધી આપણે. હવે રુધિર જૂથ બ્લડ ગ્રુપની વાત કરવી છે. કાર્લ લેન્સ્ટીનર નામના વૈજ્ઞાનિકે એબીઓ રુધિર જૂથની શોધ કરી. કયા વૈજ્ઞાનિકે? કાર્લ લેન્સ્ટીનર. તો અહીંયા આપણે કહી શકીએ કે રક્તકણની સપાટી પર આવેલા એ અને બી એન્ટીજનની હાજરી કે ગેરહાજરીને આધારે એબીઓ રુધિર જૂથ હોય છે. તો રક્તકણની સપાટી પર એ અથવા બી એન્ટીજનની હાજરી કો તો બંને હાજર હોય, એક હોય, બે હોય, કોઈ એકે પણ ના હોય, તો એને આધારે એબીઓ રુધિર જૂથ હોય છે. તો વ્યક્તિના રુધિર રસમાં એન્ટીજન જે છે એના વિરુદ્ધ રુધિર રસમાં શું હોય? એન્ટીબોડી જોવા મળે. તો રક્તકણ ઉપર એન્ટીજન છે, એના વિરુદ્ધ રુધિર રસમાં એન્ટીબોડી આવેલી છે. એ એન્ટીબોડી જે રહી એ એન્ટીબોડી એન્ટીજનની પ્રતિક્રિયા દ્વારા ઉત્પન્ન થતું એક પ્રોટીન છે. આ બધા પ્રોટીન જ છે. બરાબર, જેને આપણે એન્ટી એ અથવા એન્ટી બી કહીશું આપણે. એના સામે બી ઉત્પન્ન થાય, બીના સામે એ ઉત્પન્ન થયું હોય. બરાબર, એના સામે એ નથી, ધ્યાન રાખજો. બરાબર, એ એન્ટીજન હોય તો એન્ટી બી ઉત્પન્ન થાય, બી એન્ટીજન હોય તો એન્ટી એ ઉત્પન્ન થાય. ટૂંકમાં બંનેના વિરુદ્ધમાં શું ઉત્પન્ન થાય? એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. એન્ટીજન અને એન્ટીબોડીની હાજરી કે ગેરહાજરીને લીધે મનુષ્યમાં 4 રુધિર જૂથ હોય છે. કેટલા છે? આ એન્ટીજનની હાજરીના આધારે હાજર કે ગેરહાજરને લીધે મનુષ્યમાં 4 રુધિર છે, એ બી, એ બી અને ઓ છે. તો અહીંયા આપણે રુધિરાદાન દરમિયાન કોઈપણ વ્યક્તિનું રુધિર ઉપયોગમાં લઈ શકાય નહીં. તો રુધિરાદાન પહેલાં દાતાના રુધિરને ગ્રાહી રુધિર સાથે મેળવવું જોઈએ, જેથી ગંઠાવા જેવી ગંભીર સમસ્યાથી દૂર રાખી શકાય. રક્તકણ તૂટવાની જે ક્રિયા થાય એનાથી આપણે દૂર રાખી શકીએ, એટલે આપણે એની ચકાસણી કરવામાં આવતી હોય છે. તો ઓ રુધિર જૂથવાળી વ્યક્તિ સર્વદાતા છે, જ્યારે એબીએ સર્વગ્રાહી છે. એની વાત કરી જોઈએ, ટેબલમાં આપણે જોઈએ હવે. બરાબર, તો આપણે એક રુધિર જૂથની હાલ જનીનની વાત કરીએ, જેનેટિક્સમાં ભણવાના છે 12મામાં આપણે. બરાબર, રુધિર જૂથ રક્તકણો પર એન્ટીજન કયા છે, એના સામે રુધિરસમાં એન્ટીબોડી કયું હોય, તો એ કોનો રુધિર આપી શકે, આ કોનું લઈ શકે એની વાત કરી છે. તો આપણે રુધિર જૂથના આ રક્તકણની સપાટી પર એન્ટીજન ઉત્પન્ન થવા માટે જવાબદાર પ્રભાવી જનીન કેપિટલ આઈ છે, અને એન્ટીજન ઉત્પન્ન ન કરવા માટે પ્રચ્છન્ન જનીન કયું છે? સ્મોલ આઈ જનીન છે. તો કેપિટલ આઈ અને સ્મોલ આઈ જનીન આપણે જોઈએ છે અહીંયા. તો કેપિટલ આઈ છે એ એન્ટીજન હોવા માટેનું જનીન છે, અને સ્મોલ આઈ એ એન્ટીજન ન હોવા માટેનું જનીન છે. તો અહીંયા આપણે આઈ એ એટલે રક્તકણની સપાટી પર આઈ એ એન્ટીજન આવેલું છે, એ આવેલું હોય તો આઈ એ હોય તો એ એન્ટીજન હશે. બરાબર, તો એ એન્ટીજન હોય અથવા પ્રભાવી જનીન એ હોય અને સ્મોલ આઈ હોય તો કેપિટલ આઈ પ્રભાવી છે એનું પ્રદર્શિત થાય, એટલે આઈ એ સ્મોલ આઈ તો રુધિર જૂથ એ થશે. તો રક્તકણ પર જે રક્તકણની સપાટી પર જે એન્ટીજન આવેલું હોય એના આધારે રુધિર જૂથ નક્કી થાય. એ એન્ટીજન છે તો એ રુધિર જૂથ, અને પ્રભાવી જનીન આઈએ છે, 2 આઈએ છે જુઓ, તો એ રુધિર. આ પ્રભાવી એક પ્રચ્છન્ન છે, તો જે પ્રભાવી એનું લક્ષણ પ્રદર્શિત થાય એટલે એ એન્ટીજન ઉત્પન્ન થશે, રુધિર જૂથ એ ઉત્પન્ન થયું. રક્તાંગની સપાટી પર એ એન્ટીજન હોય એટલે રુધિર જૂથ એ બને. સામે રુધિરસની અંદર એન્ટીબોડી કઈ છે? સ્મોલ બી હોય છે, વિરુદ્ધ છે એનાથી. બરાબર, તો એન્ટીબોડી બી આવેલી હોય છે.
ચલો એ રીતે આઈબી તો બી એન્ટીજન થાય તો રુધિર જૂથ કયું થશે બી થાય. એન્ટીબોડી કયું છે સ્મોલ એ હોય છે. ચલો એ અને બી બંને એન્ટીજન આવેલા હોય એ અને બી બંને એન્ટીજન આવેલા હોય તો સામે રુધિરસમાં એન્ટીબોડી હોય નહીં. બરાબર, તો એન્ટીજન એ અને બી છે, રુધિર જૂથ એ બી કહીશું આપણે, પણ એન્ટીબોડી સામે ઉત્પન્ન થતી નથી. ચલો સ્મોલ આઈ જનિત પ્રચ્છન્ન જનિત છે. એન્ટીજન નોવા માટે કે એક એન્ટીજન રક્તકણની સપાટી પર આવેલ નથી. એ નથી કે બી પણ નથી, ક્યાં છે નથી, એક એન્ટીજન નથી. તો રુધિર જૂથ કઈ થાય ઓ રુધિર જૂથ થશે. એન્ટીબોડી હશે એની અંદર રુધિરના સામે એન્ટીબોડી આવેલી છે, એ અને બી બંને છે, પણ એન્ટીજન એક નથી. એટલે કોઈ પ્રક્રિયા એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચે પ્રક્રિયા થતી નથી. તો અહીંયા દાતાની વાત કરીએ આપણે. આ કોને રુધિર જૂથ એ વાળી વ્યક્તિ કોને રુધિર આપે એ વાળી વ્યક્તિ એને તો આપી શકે, એ વાળી એને આપવાની છે, બીજા કોને આપે છે બીને ના આપી શકે. જો આ એ વાળો આને આપે તો આમાં એન્ટીબોડી એ છે, તો એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચે શું થાય પ્રક્રિયા થાય, તો રક્તકણો તૂટી જાય તો વ્યક્તિ મરી જાય. એટલે એ સ્મોલ એ વચ્ચે નહીં અને બીને નહીં આપી શકે. ચલો એ બીને આપીએ છે તો એ બી વાળાને આપશે. કેમ કે એના રુધિરસમાં એન્ટીબોડી નથી, એટલે રક્તકણ આવશે પણ એન્ટીબોડી વચ્ચે પ્રક્રિયા થશે નહીં. એટલે આ એ બીને આપી શકે છે. જુઓ, ચલો ઓને આપશે. ચલો એ વાળું રુધિર અહીંયા આવે છે તો આના શરીરમાં આવશે તો શું થશે, એના પાસે બે એન્ટીબોડી છે, તો આ બે એન્ટીબોડી અને એ રક્તકણ એન્ટીજન એ આવે. બરાબર, તો એન્ટીજન એના વચ્ચે પ્રક્રિયા થાય તો રક્તકણો તૂટી જાય, મરી જાય. એટલે એ વાળો વ્યક્તિને આપે અને બીને જ આપી શકે છે. ચલો બી વાળો જુઓ. હવે બી વાળો વ્યક્તિ બીને આપે, જેનું રુધિર છે તો બીજાના એના સામેવાળા આપે, પણ અહીંયા એ બી વાળાને આપે છે. કારણ કે અહીંયા જુઓ બી વાળો જો એને આપે તો એન્ટીબોડી બી છે, આ એન્ટીજન એ છે, બેના વચ્ચે પ્રક્રિયા થાય તો રુધિર રક્તકણો ફાટી જાય. ચલો એવી વાળા તો આપશે, એન્ટીજન નથી, એન્ટીબોડી છે જ નહીં ત્યાં તો, એટલે આપી શકશે. આને નહીં આપી શકે કારણ કે બે એન્ટીબોડી આવેલા છે બે, એટલે આ રક્તકણ બી અને આ બેના વચ્ચે પ્રક્રિયા થઈ જાય, તો આ બેના વચ્ચે પ્રક્રિયા થાય તો શું થઈ જાય રક્તકણો તૂટી જાય તો મરી જાય વ્યક્તિ. ઓવર જે લે છે એ રુધિર મરી જાય, આપતા નથી મરવાનું. બરાબર, ચલો એ બી રુધિર જૂથની વાત કરીએ. દાતા તરીકે જુઓ, એ બી વાળો કોઈના કાંઈ એના પાસે બે એન્ટીજન છે, જો આને આપે છે તો પણ પ્રક્રિયા થાય છે, આને આપે છે તો આના બેના વચ્ચે પ્રક્રિયા થાય છે, આને આપે છે તો બે એન્ટીબોડી છે, એન્ટીજન બોડી છે. બરાબર, તો પ્રક્રિયા કોઈને ના આપી શકે. એ બી વાળો કોઈને રુધિર આપી શકશે અને કોને આપશે માત્ર એ બીને જ આપી શકે છે. ચલો ઓ વાળી વ્યક્તિ જો એના પાસે એન્ટીજન છે જ નહીં, એટલે પ્રક્રિયા થવાનો કોઈ સંભાવના નથી, બધાને આપશે તો ઓને આપશે, એને આપી શકે, બીને આપી શકે, એ બીને આપી શકે. બરાબર, સર્વદાતા છે. તો રુધિર જૂથવાળી વ્યક્તિ કેવી કહેવાય સર્વદાતા છે, બધાને રુધિર આપી શકે છે. બરાબર, ચલો કોનું લઈ શકે ગ્રહણ કરવાનું છે. હવે તો બોલો ઓ એ વાળી વ્યક્તિ છે એ ઓ વાળા લઈ શકશે, કારણ કે એની પાસે એન્ટીજન નથી એટલે ઓનું લઈ શકશે. ચલો એ વાળાનું જ લઈ શકશે, બી વાળો તો લઈ શકે જ નહીં. બી લે તો શું થાય એન્ટીબોડી બી છે, એ બી વાળાનો લે તો અહીંયા બે એન્ટીજન આવે છે તો કોઈનું ના લઈ શકે. ચલો બી વાળી વ્યક્તિ કોનું લઈ શકે ઓ અને બીનું જ લઈ શકશે. એવી રીતે ચલો એ બી વાળા આવ્યા જોવા, એ બી સર્વગ્રાહી છે, એ બી વાળા પાસે એન્ટીબોડી નથી. ગમે તેના રુધિરમાંથી આવવાના શું છે એન્ટીજન આવવાના છે. તો હવે એ વાળી વ્યક્તિનું લઈ શકશે, એન્ટીજન પ્રક્રિયા થવાની નથી. બી વાળાને લઈ શકશે, એ બી વાળાને લઈ શકશે, ઓ વાળાને લઈ શકે, એન્ટીજન. તો અહીંયા એ બી ઓ એ સર્વગ્રાહી છે. બરાબર, ઓ રુધિર જૂથવાળી વ્યક્તિ જે રહી એ ઓનું જ લઈ શકશે. કેમ એના પાસે બે એન્ટીબોડી, કોઈનું ના લઈ શકે, પ્રક્રિયા થઈ જાય. એટલે એ ઓવાળી ઓવાનું જ લઈ શકશે. બરાબર, તો આ રુધિર જૂથ એબીઓની વાત થઈ. એવી રીતે આરએચ રુધિર જૂથની આપણે વાત કરીએ. આરએચ રુધિર જૂથ સૌ પ્રથમ રેસસ મંકી છે એમાંથી શોધાયેલ છે. રેસસ વાનર છે એની જાત છે, એમાંથી શોધાયેલ છે. રક્તકણની સપાટી પર આવેલ એન્ટીજનને આધારે એ આરએચ કારક તરીકે ઓળખાય છે. તો એ આરએચ એન્ટીજનને આધારે માનવ રુધિર જૂથ બે પ્રકારના છે.
જો રક્તકણની સપાટી પર RH એન્ટીજન આવેલો હોય તો એ RH પોઝિટિવ કહેવાય, બરાબર. 80% લોકો RH પોઝિટિવ હોય છે, RH કારક આવેલું છે એટલે પોઝિટિવ કહીએ છીએ આપણે. રુધિર એ હોય અને કારક એ પોઝિટિવ હોય તો એ પોઝિટિવ કહેવાય, બી હોય તો બી પોઝિટિવ કહેવાય, એ બી પોઝિટિવ, ઓ પોઝિટિવ RH કારક આવેલું હોય તો જ. કેટલાક રક્તકણની સપાટી પર એન્ટીજન ગેરહાજર હોય RH, કેટલાકમાં એન્ટીજન ગેરહાજર જોવા મળે તો એ નેગેટિવ કહેવાય. એ કેવી કહેવાય? નેગેટિવ કહેવાય. તો 20% લોકો માનવની અંદર કેવા છે? નેગેટિવ રુધિર જૂથ ધરાવે છે અને 80% કેવું છે? પોઝિટિવ. મોટાભાગના પોઝિટિવ વધારે જોવા મળશે આપણને. તો RH સંબંધિત સમસ્યા અહીંયા આપી છે આપણી પાસે. એક RH સંબંધિત સમસ્યા છે, કેટલીક વખત અસંગતતા ઊભી થાય, અસંગત રુધિર જૂથ આવી જાય ત્યારે આવી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો RH નેગેટિવ ગર્ભવતી માતા છે, જેના બાળક બચ્ચું થયું છે એ માતા કેવી છે? RH નેગેટિવ છે. અને એની અંદર જે ગર્ભ વિકસી રહ્યો છે એ RH પોઝિટિવ ગર્ભ છે. તો એના પિતા કેવા હશે? એના પિતા કેવા હશે? તો આપણે અહીંયા થોડીક વાત કરી દઈએ એની, બરાબર. સંગત અસંગતની વાત કરી દેવું થોડી. માતા ક્રોસ પિતા, તો એનું બાળક કેવું છે એની વાત કરવી છે. રુધિર જૂથ કયું ધરાવતું હોય? RH પોઝિટિવ છે, RH પોઝિટિવ છે તો બાળક RH પોઝિટિવ જ થાય, બરાબર. RH નેગેટિવ છે, RH નેગેટિવ છે તો એ નેગેટિવ થશે. હવે માતા અહીંયા કેવી લીધી છે આપણે? નેગેટિવ છે. હવે અહીંયા માતા RH પોઝિટિવ છે અને પિતા RH નેગેટિવ છે તો બાળક પોઝિટિવ હોય, RH પોઝિટિવ હોય. પણ ઊંધું થઈ ગયું. માતા કેવી છે? RH નેગેટિવ છે, RH પોઝિટિવ છે તો બાળક RH પોઝિટિવ થવાનું છે જ. પણ અસંગતતા આવી છે, આ બધું સંગત છે, કોઈ તકલીફ નથી થવાની. પણ અહીંયા અસંગત આવ્યું. માતા નેગેટિવ, પિતા કેવા છે? પોઝિટિવ છે. ત્યારે બાળક કેવું ઉત્પન્ન થયું? પોઝિટિવ થયું. પણ એન્ટીજન ધરાવે છે એ રુધિર દ્વારા ક્યાં જવાનું? માતાના શરીરમાં જવાનું છે, બરાબર. એના સામે એન્ટીબોડી ઉત્પન્ન થશે માતાના શરીરમાં. તો એની વાત કરવા માંગીએ, આ સમસ્યા કેવી સર્જાય? તો અહીંયા RH નેગેટિવ ગર્ભવતી માતા છે, એનું બાળક છે RH પોઝિટિવ ગર્ભ છે, અંદર વિકસી રહ્યો છે. તો પિતા કેવા છે? બોલો કહો. પિતા કેવા હશે? પોઝિટિવ હશે. એના પિતા પોઝિટિવ છે. એમના વચ્ચે અસંગતતાનો કિસ્સો જોવા મળે છે. તો RH નેગેટિવ સ્ત્રી ગર્ભવતી છે, બરાબર. હવે એના ગર્ભમાં RH પોઝિટિવ બાળક વિકસી રહ્યું છે, બરાબર. પિતા પોઝિટિવ હતા એટલે બાળક તો પોઝિટિવ ગર્ભ વિકસી રહ્યો છે. અહીંયા પ્રથમ ગર્ભાધારણને અંતે સ્વસ્થ બાળક જન્મશે, કોઈ તકલીફ નહીં આવે, બરાબર. તો માતા RH પોઝિટિવ એન્ટીજનથી કેવી રીતે છે? એન્ટીજન અંદર રુધિરમાં પડેલું છે એનું, એટલે માતા સંવેદનશીલ બની જશે, સેન્સિટિવ છે બનશે, બરાબર. હવે એ એન્ટીજન માતાના શરીરમાં જે આવ્યું છે RH પોઝિટિવ એન્ટીજન જરાયુ દ્વારા માતાના રુધિરમાં પડશે. બાળકમાંથી રુધિર દ્વારા કયું આવ્યું? એન્ટીજન માતાના રુધિરમાં પડે છે જરાયુ દ્વારા. હવે એ એન્ટીજન અને એ RH માતાના રુધિરની અંદર પડે. RH એન્ટીજન સામે શું ઉત્પન્ન કરશે? માતાના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય. માતાના શરીરમાં કોઈ એન્ટીજન આવે એટલે એન્ટીબોડી ઉત્પન્ન થવાની. ચલો, માતાના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થઈ જાય, બાળકનો જન્મ થશે, બરાબર. બાળક તો સ્વસ્થ છે, કોઈ તકલીફ નથી. હવે જ્યારે એ માતા ફરીથી ગર્ભધારણ કરે, બીજી વખતે, પિતા તો એના જ છે, ફરીથી ગર્ભધારણ કરે તો એ માતાના શરીરમાંથી જે RH એન્ટીબોડી જે પહેલાં પ્રસૂતિ પહેલી ગર્ભધારણ વખત ઉત્પન્ન થયેલી એન્ટીબોડી જે હતી એ એન્ટીબોડી જરાય દ્વારા ક્યાં જશે? એન્ટીબોડી ગર્ભમાં, ગર્ભના રુધિરમાં પડશે. કારણ ગર્ભ તો RH પોઝિટિવ છે, એ એન્ટીબોડી એન્ટીજન ધરાવે છે ગર્ભ, બરાબર. પિતા એના છે એટલે બાળક તો ગર્ભ વિકસે તો RH પોઝિટિવ જ હશે. પણ માતાના શરીરમાં પ્રથમ પ્રસૂતિ વખતે રુધિરમાં જે એન્ટીજનના સમયે એન્ટીબોડી ઉત્પન્ન થયેલી હતી, એ એન્ટીબોડી કયો છે? જરાય દ્વારા
ગર્ભના રુધિરમાં ભળી. હવે ગર્ભની અંદર એન્ટીજન હતું અને રુધિર દ્વારા એન્ટીબોડી આવી, તો એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચે પ્રક્રિયા થઈ અને એના કારણે રક્તકણો તૂટી જાય છે, ફાટી જાય છે, રક્તકણોનો નાશ થઈ જાય છે, જેને કહેવાય એરિથ્રોબ્લાસ્ટોસિસ કહેવાય. એરિથ્રોસાઇટ એટલે કોણ? રક્તકણોનો બ્લાસ્ટ થઈ ગયો, રક્તકણો ફાટી ગયા, બરાબર. તો એ ગર્ભને આપણે એવો ગર્ભ કહીશું, એરિથ્રોબ્લાસ્ટોસિસ કહેવાય. અને આવા બાળક ગંભીર રીતે એનિમિયા, કમળોથી પીડાતો હોય છે. કમળાની અસર થઈ જતી હોય છે, કે લેખત વધુ પડતા કમળાની અસર થઈ જાય બાળકને, તો એ એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ કહીશું. અને ગર્ભ મૃત્યુ પામી જાય, બાળક મૃત્યુ પામી જાય તેઓ, બરાબર. તો ક્યારેક આવી સ્થિતિમાં માતા અને વિકસતા ગર્ભ બંનેનું મૃત્યુ થઈ જાય. ગર્ભે મૃત્યુ પામે, માતા એક લેખત મૃત્યુ પામી જાય, બરાબર. તો આ પરિસ્થિતિનું નિવારણ કરવા માટે શું કરવું પડે તો આ રોગ ન થાય, બાળક મૃત્યુ ન પામી જાય, એરિથ્રોબ્લાસ્ટોસિસ ના થાય એના માટે? તો પ્રથમ પ્રસૂતિ બાદ માતાના શરીરની અંદર આપણે કીધું શું ઉત્પન્ન થયેલું હતું? RH એન્ટીજન ઉત્પન્ન થયેલું હતું અને માતાના રુધિરમાં ભળેલું હતું ગર્ભમાંથી આવીને, બરાબર. તો પ્રથમ પ્રસૂતિ બાદ તાત્કાલિક માતાને શું આપી દેવું પડે? પ્રતિ RH એન્ટીબોડી, ભલે RH એન્ટીજન સામે પ્રતિકાર કરી શકે એવી એન્ટીબોડી દાખલ કરવી પડે. એટલે એન્ટીજનને નિષ્ક્રિય કરી નાખે, બરાબર, જેના કારણે એન્ટીબોડી ઉત્પન્ન થશે નહીં. આ એન્ટીબોડી ઉત્પન્ન ના થવી જોઈએ, બરાબર. તો પ્રથમ પ્રસૂતિ બાદ પ્રતિ RH એન્ટીબોડી આપી આ સ્થિતિને દૂર કરી શકાય. જો ન કરીએ તો ફરીથી ગર્ભ બને, તો એ એન્ટીબોડી રુધિર દ્વારા ગર્ભમાં જશે અને ગર્ભમાં એન્ટીજન તો હતું જ, RH એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચે પ્રક્રિયા થઈ, એટલે ગર્ભના રક્તકણો બધા નાશ પામી ગયા, એને એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ કહીશું. તો આ રીતે આવી સ્થિતિ RHની અસંગતતાઓ કે લેખત ઉત્પન્ન થતી હોય, એટલે રુધિર જૂથની ચકાસણી કરાવવામાં આવતી હોય છે. બાળક સગર્ભા સ્ત્રીની અંદર પણ રુધિરની ચકાસણીઓ થતી હોય છે, માતા પિતા અને વિકસતો ગર્ભ બંનેની, બરાબર. તો આવું રુધિર જૂથ હોઈ શકે. ઓકે, તો આ રુધિર જૂથની વાત કરી દીધી.